અને વૃદ્ધ પેન્શન સહિતની જે નાના સમાજની નાના લોકોની જે યોજનાઓ છે એ પ્રજા સુધી સીધી રીતે પહોંચે, ઝડપી પહોંચે એ માટેનો મારો પ્રયત્ન હતો. એટલે એમાં તંત્રમાં કેટલાક કાગળોમાં કેટલાક આમાં અરજદાર ફસાતો હોય છે, એટલે એ ના ફસાય અને સ્પેશિયલ ડ્રાઈવના માધ્યમથી આવા જરૂરિયાતમંદોને લાભાર્થીઓને લાભ મળે એના માટે મેં નારાજગી પણ વ્યક્ત કરી અને છેવટે એનો ઉકેલ આવ્યો અને મને કલેક્ટરશ્રીએ અને બધા પદાધિકારીઓ રૂબરૂમાં આ પ્રશ્ન હવે જિલ્લામાં નહીં બને એ માટેની તંત્ર દ્વારા પણ ખાતરી આપવામાં. જ્યારે વાહનો લઈ જવાની છૂટછાટ આપવાની હોય અને જ્યાં છૂટ ન હોય એવા સમયમાં વાહનો જો અંદર આવતા હોય તો સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવું જોઈએ અને ચકાસણી કરવી જોઈએ અને જોવું જોઈએ કે રાત્રે ડમ્પર કે એવા કોઈ મોટા વેહિકલો મહેસાણા શહેર વચ્ચે આવતા હોય ત્યારે એક્સિડન્ટ થતા હોય છે અને ઘણાના જાન ગુમાવવાના પ્રશ્નો બનતા હોય છે. એ ચિંતિત વિષય છે આખો. એટલે રાત્રે ઘણા બાઇક લઈને પણ ઘણા યુવાનો પણ જતા હોય છે. એવા એમના વાલીઓ પણ સતત ચિંતિત છે. આવા યુવાનોને પણ શોધવા જોઈએ અને એમને પણ ક્યાંક માર્ગદર્શન આપીને સમજાવવા જોઈએ કે ભાઈ રાત્રે પણ જે એકલ રાત્રે ખુલ્લો રોડ રાત્રે બાઇક લઈને ફૂલ સ્પીડમાં જતા હોય તો એ પણ યોગ્ય નથી, એના પણ જાગૃતતા લાવી.